ગયા પછી પાઠનું આપણે અધ્યયન કરવાનું છે. આ પાઠ વિશે જોઈએ તો આ પાઠના લેખક છે રઘુવીર ચૌધરી. કોણ છે લેખક? રઘુવીર ચૌધરી આ પાઠના લેખક છે. અને આ પાઠનો સાહિત્ય પ્રકાર જોઈએ તો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે કે એક નાટક જેવો જ સાહિત્ય પ્રકાર હોય છે જે તખ્તા ઉપર ભજવી શકાય છે. આપણે લેખક શ્રી રઘુવીર ચૌધરી વિશે પ્રાથમિક માહિતી મેળવીએ તો રઘુવીર ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામનો તારીખ 5/12/1938 ના રોજ થયો. ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સાહિત્યકાર. તેમના સાહિત્ય સર્જન વિશે જોઈએ તો તેમની નવલકથા વિશે જોઈએ તો અમૃતા, દેવવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી આ તેમની જાણીતી નવલકથાઓ છે. તેમની વાર્તા સંગ્રહો એટલે કે નવલિકા વિશે જોઈએ તો નંદીગર, આકસ્મિક સ્પર્શ એ તેમની ગુજરાતી સાહિત્ય બહુ વખણાયેલા બહુ જાણીતી થયેલી નવલિકાઓ છે. તેવી જ રીતે ઝૂલતા મિનારા અને સિકંદર શાહ એ તેમના નાટકી છે. ટ્રેજડી નાટક છે. તો તેમના એકાંકી સંગ્રહ વિશે જોઈએ તો ત્રીજો પુરુષ અને ભીમલાલ. ત્રીજો પુરુષ અને ભીમલાલ આ તેમના એકાંકી સંગ્રહો છે. અને જે ત્રીજો પુરુષ એકાંકી છે એ માંથી આ પ્રકરણ ભૂલી ગયા પછી લેવામાં આવ્યું છે. હવે હું તમને પાઠની વાત કરું તો આ પાઠમાં મુખ્યત્વે 5 પાત્રો છે. આ એકાંકીમાં ભૂલી ગયા પછી એકાંકીમાં મુખ્યત્વે કેટલા પાત્રો છે? 5 પાત્રો છે. તમારે આ 5 પાત્રો મોઢા કરી લેવાના છે. કેવા પાત્રો છે? તો પહેલા તો પાત્ર જોઈએ વિરાટભાઈ છે. શું નામ છે? પાત્રનું નામ છે વિરાટભાઈ. પાત્ર છે પિતા વિરાટભાઈ. કોણ છે? વિરાટભાઈ આ પાત્ર છે. હવે આ પાત્રના 2 સંતાન છે. એમની વિરાટભાઈની પુત્રીનું નામ છે મનીષા અને પુત્રનું નામ છે આનંદ. મિત્રો વળી ધ્યાનથી સાંભળજો. આ કથા વસ્તુનું એક પાત્ર નંબર 1 જે પિતાના રૂપનું છે એનું નામ છે વિરાટભાઈ. આ વિરાટભાઈની પુત્રી અને પુત્ર છે. પુત્રીનું નામ છે મનીષાબેન અને પુત્રનું નામ છે આનંદ. હવે થોડો મનીષાબેનનો પરિચય મેળવી લઈએ. તો મનીષાબેન ને એક નરેશ નામના એક વ્યક્તિ સાથે પ્રેમ છે. મનીષાબેનને કોને સાથે પ્રેમ છે? તો નરેશભાઈ સાથે પ્રેમ છે. તો આ નરેશભાઈ એક ચોથા નંબરનું પાત્ર છે. નરેશભાઈ શું છે? ચોથા નંબરનું પાત્ર છે. હવે આ નરેશભાઈને ફઈની દીકરી છે. નરેશભાઈને ફઈની દીકરી છે. એ દીકરીનું નામ છે સલોની. કોનું નામ છે સલોની? તો નરેશભાઈની જે ફઈની દીકરી છે એનું નામ છે સલોની. એટલે કે સલોની અને નરેશભાઈ વચ્ચે કેવો સંબંધ છે? તો મામા ભાઈની દીકરી. નરેશ એ સલોનીના મામાનો દીકરો છે, જ્યારે સલોની એ નરેશભાઈની ફઈની દીકરી છે. હવે આપણે 1 પાત્ર, 2 પાત્ર, 3 પાત્ર, 4 પાત્ર, 5 પાત્ર અને બીજું છઠ્ઠું પાત્ર પણ છે. અને આ છઠ્ઠું પાત્રનું નામ છે કનોજ. જે કનોજ છે એ સલોનીનો પ્રેમી છે. કોનો પ્રેમી છે? સલોનીનો પ્રેમી છે. હવે આપણે વાત કરીએ મૂળ કથા વસ્તુની. તો આખી કથા વસ્તુ મનીષા અને નરેશ ભાઈના પ્રેમ સંબંધના વચ્ચે ઉઠાવી છે. આખી જે એકાંકી છે એ મનીષા અને નરેશભાઈના પ્રેમ સંબંધની સાથે સંલગ્ન છે. આ કથા વસ્તુમાં બીજી પણ એક વાત છે કે ડરપોક છોકરી મનીષા શરૂઆતમાં કેવું હોય છે? કમજોર હોય છે, ડરપોક હોય છે, પણ અબળા ધારે કે સબળા બની શકે. આ અબળા એવી તો ટ્રેન્ડ થાય છે, એની સાથે એવી તો પરિસ્થિતિ સર્જાય છે કે એ અબળામાંથી સબળા બને છે, નારીમાંથી નારાયણી બને છે.
પસંદ. આખી એકાંકી સંવાદ રૂપે રજૂ થઈ છે. શેના રૂપે રજૂ થઈ છે? સંવાદ રૂપે. આને એકાંકીની નાટક એટલે સંવાદ દ્વારા ભજવાતો હોય છે. આપણું કમનસીબી એ છે કે આપણી શાળાનો વિદ્યાર્થીનો હાલ પ્રવેશ બંધ છે, એના કારણે આપણે પૂછી શકતા નથી કે આ પાત્રોના સંવાદ દ્વારા એ એકાંકી ભણાવી શકાય નહીં, પણ ભજવી શકાય છે. પણ આપણે આ કોરોના વાયરસના કારણે આપણે શાળામાં મળી શકતા નથી, જેના કારણે હું મુખ પાઠ સંવાદ દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો તમે ધ્યાનથી સાંભળો. એકાંકીની શરૂઆતમાં આબુ પર્વત ઉપર શિબિર, આબુ પર્વત ઉપર જે આબુ પર્વત છે તે શિબિર ભરાયેલી હોય છે અને કનોજ અને સનોજ કોણ આબુ પર્વત છે ત્યાં શિબિર હોય છે અને ત્યાં કનોજ અને સનોની નામના બે પાત્રો, કનોજ અને સનોનિયા નામના બે પાત્રો ખભે દોરડું ભરાવીને ચાલ્યા જાય છે. હવે એમની વચ્ચે આ બે ચાલ્યા જાય છે, કનોજ અને સનોનિયા ચાલ્યા જાય છે, તો તેમની વચ્ચે એક બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા હતી. જ્યારે આ બંને ચાલ્યા જતા હોય છે ત્યારે નરેન ભાઈ પણ ચાલ્યા જતા હોય છે, ત્યારે તે જગ્યા પર મનીષા નામની બાળકા ભાષણ કરતી હોય છે. આ મનીષાને જોઈને નરેનભાઈ, આ મનીષાને ભાષણ કરતા જોઈને નરેનભાઈ આમ જે એક વન સંરક્ષક અધિકારી છે, વન રક્ષક અધિકારી છે, તે આને ભાષણ કરતા જોઈને અટકી જાય છે, ઊભા રહે છે, એને જોતા રહે છે કે આ કોણ છે, આ તો હું ઓળખું છું. મનીષાને જોઈને ચાલતા હતા તેઓ અટકી જાય છે. બીજો એ પ્રસંગ છે અકસ્માતો નડવા છતાં એને હિમાલયના શિખરો સર કર્યો. આ છોકરી મેં કીધું ને અબળા હતી, હવે શું બની ગઈ છે? સબળા બની ગઈ છે. પહેલી કેવી હતી? ડરપોક હતી, ગભરું હતી, બીકણ હતી. હવે કેવી બની ગઈ છે? બહાદુર બની ગઈ છે, મજબૂત મનોબળ વાળી. એટલે કે નારીમાંથી હવે નારાયણી બની છે, શક્તિનું રૂપ બની છે, હિંમતવાન બની છે, એ લેખક અમને બતાવે છે. ત્રીજો પ્રસંગ છે એ પણ મનીષાની વાત કરવામાં આવી છે કે ગઈકાલે એક પ્રસંગ બન્યો હતો. તેને એક સુરતી એક વાણિયો એના કુટુંબ સાથે આબુની પર્વતમાળામાં જતો હોય છે. તેના ઉપર એ વાણિયાના પરિવાર ઉપર રીંછ આવીને હુમલો કરી દે છે. ત્યારે આ દ્રશ્ય, આ ઘટના મનીષા જોઈ જાય છે અને આ વાણિયાના પરિવારને બચાવવા માટે તે પોતે વચ્ચે પડી જાય છે અને રીંછને ત્યાંથી ભગાડી દે છે. એટલે કે ત્રીજો પ્રસંગ એ છે મનીષા નામની છોકરી જે પર્વતારોહણની ટ્રેનર છે, તાલીમ લીધી છે, તે છોકરી વાણિયાના કુટુંબને રીંછના હુમલામાંથી બચાવે છે. ત્રીજી ઘટના એ છે. હવે આપણે આગળ જોઈએ. હવે આ ઘણા પ્રસંગોની વાતચીત થાય છે ત્યારે નરેનભાઈ આ બધું સાંભળીને, મનીષાને જોઈને સનોની અને કનોજ સાથે એકદમ ને સનોની અને કનોજ સાથે પોતાના નિવાસ સ્થાને નરેનભાઈ ચાલ્યા જાય છે. હવે સનોની કહે છે, શું કહે છે? નરેનભાઈને કહે છે, શું કહે છે નરેનભાઈ? નરેનભાઈ, ગઈકાલે ચારેકના આસામે તમે ભરત કેમ્પ પાસે કઈને પસાર થયા હતા? શું કહે છે સનોની? નરેનભાઈને પૂછ્યું. આ ઘણે જણા ક્યાં જાય છે? નરેનભાઈ જે વન રક્ષક છે તે પોતાના ઘરે જાય છે, એમની સાથે સનોની અને કનોજ પણ જાય છે. ઘરે જઈને બેસે છે ત્યારે સનોની નરેનભાઈને કહે છે કે નરેનભાઈ, ગઈકાલે તમે 4 વાગ્યાના અરસામાં તમે આપણે જે ભરત કેમ્પ
પાસેથી તમે પસાર થયા હતા, મેં તમને જોયા હતા, તમે ત્યાંથી પસાર થયા હતા એવું કોણ કહે છે? સનોની કહે છે નરેનભાઈને. ત્યારે નરેનભાઈ આમ પુસ્તક વાંચતા હોય છે. ત્યારે સનોની વાત કરતી હોય છે ત્યારે નરેનભાઈ આમ પુસ્તક વાંચતા હોય. એ પુસ્તક આમ બાજુ પર મૂકીને સનોની સાથે વાત કરવા લાગે છે. શું વાત કરે છે એ હવે જોઈએ. હા, તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? અહીં જંગલમાં ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી. મને કોઈએ બોલાવ્યું? શું કે? હા, હું જ્યારે આગળના અરસામાં હું ભરત બેન પાસે જ હતો તો તમે મને કેમ બોલાવ્યો નહીં? આ જંગલમાં તો આ માઉન્ટ આબુના વિસ્તારના જંગલોમાં તો ભાગ્યે જ કોઈ ઓળખીતાનો અવાજ કાને અથડાય એવું ભાગ્યે જ થાય છે. તો તમે મને જોયો તો તમે મને બોલાવ્યો કેમ નહીં? એવો નરેનભાઈ કનોજ સલોનીને કહે છે. ત્યારે સલોની વળી બોલે છે, ના, તમને જોઈને કોઈ બોલતા અટકી ગયો કે તમને જ્યારે તમે ભરત એ પાસેથી કાલે સવારે પસાર થતા હતા ને ત્યારે તમને આમ તમે જતા હતા ત્યારે તમને જોઈને એક છોકરી ભાષણ કરતી હતી. કોણ? મનીષા. એ તમને જતા જોઈને એ ભાષણ કરતા અટકી ગઈ હતી. તમને જોયા કે તરત તે મોટી બંધ થઈ ગઈ હતી. નરેનભાઈ બોલે છે, મારા જેવા સાદા માણસને તારી આ ગોપી વાણી નહીં. નરેનભાઈ બોલી કહે છે કે સમણી, મને આ તારી વાણી આ સમજાતી નથી. તું આ ગોપિત વાણી, તું આ રહસ્યમાં કહે છે એ મને સમજાતું નથી. તું ચોખ્ખું ચોખ્ખું કહે ને કે મને જતા જોઈને કોણ અટકી ગયું હતું? મને જતા જોઈને કોણ ભાષણ કરતા અટકી ગયું હતું? તું મને ચોખ્ખું કહે ને કે કોણ અટકી ગયું હતું ભાષણ કરતા જોઈને? ત્યારે સલોની કહે છે, લો. શું કહે છે? લો, આ સમાચાર વાંચો. ત્યારે સલોની પોતાની પાસે જે અખબાર હોય છે, સમાચાર પત્ર, એ આમ ફેંકે છે કે લો, આ સમાચાર પત્ર તમે ખુદ જ વાંચી લો અને સમાચાર જાણી લો. એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી. બધા પરવાતા લોકો જાણે છે દીદીએ રીસના હુમલામાંથી પેલા સુરતી પુત્રને બચાવ્યું. પેલો આ સલોની કહે છે નરેનભાઈ કે લો, આ અખબાર તમે વાંચો, એમાં એ છોકરીનો ફોટો પણ છે અને તમે એ છોકરીની સારી રીતે જાણો પણ છો. એમાં લખ્યું છે કે ગઈકાલે આ છોકરી એક સુરતી કુટુંબને રીસના હુમલામાંથી બચાવ્યું હતું એવા સમાચાર છપાયા છે. તમે જાણો છો એ છોકરીને અને ઓળખો પણ છે. તમે આ પેપર જ, આ અખબાર જ, આ સમાચાર પત્ર જ તમે ખુદ વાંચી લો. ત્યારે કમનોજભાઈ બોલે છે, પહેલા કોણ બોલતું હતું? સલોની અને નરેનભાઈ વાતો કરતા હતા. હવે કીધું કોણ બોલે છે? કમનોજભાઈ. કમનોજભાઈ બોલે છે. શું બોલે છે? અહીંના રીસ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે. શું કહે છે કમનોજભાઈ? નરેનભાઈ કહે છે કે અહીંના રીસ વિશે તો નરેનભાઈ તમે જાણતા જ હશો. ત્યારે નરેનભાઈ બોલે છે, હા, એ માનવ પક્ષી નથી હોતા. માણસને જોઈને જન્મથી પ્રતિકાર કરે છે. એમના હાથના પંજા આપણા મોં ઉપર વાગી ગયા તો ભારે જોખમ અને આ સમાચાર મુજબ તો ભાગી ગયો. 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એક કુટુંબને જન્મ છે. નરેનભાઈ શું કહે છે કે હા, હું અહીંના માણસ વિશે બહુ જાણું છું. કેમ કે હું પોતે શું છું? વન અધિકારી છું. હું વનના પ્રાણીઓનો રક્ષક છું, જંગલનો રક્ષક છું. હું વન અધિકારી છું. આપણે ફોરેસ્ટમાં જે નોકરી કરીએ છીએ ને વન અધિકારી, એવા ફોરેસ્ટ વિભાગમાં નરેનભાઈ પણ નોકરી કરે છે. એટલે કહે છે કે હું અહીંના આદેશ વિશે બહુ જાણું છું. તે માનવ પક્ષી હોતા નથી. માનવ પક્ષી એક શબ્દ છે, માનવ પક્ષી એટલે કે માનવને મારી નાખે, માનવને પક્ષી જના, પક્ષી જના, માનવને પક્ષી જના, માનવ પક્ષી કે માનવને પક્ષી જના, માણસને મારી નાખે. નરેનભાઈ કહે છે કે આ પ્રાણીઓ કેવા હોય છે? એમનો સ્વભાવ કેવો હોય છે કે માણસને મારી નાખે એવા તેવા માનવ પક્ષી હોતા નથી. વાઘ અને સિંહ એના જેવા માનવ પક્ષી, માનવને મારી નાખનાર આ પ્રાણીઓ હોતા
તમને જુએ તો તમારા પર હુમલો કરી નાખે, આમ એટેક કરે, પણ તમને મારી નાખે નહીં, પ્રતિકાર કરે, એટલે કે તમારો સામનો કરે. હા, નુકસાન અચૂક કરે. જો એમના રીસના હાથનો પંજો આપણા મોં ઉપર વાગી જાય તો આપણા ચહેરો પકડી જાય, આપણું ચહેરાનું જોખમ થાય. એટલે કે એના હાથ બહુ જોખમવાળા હોય છે એવું નરેનભાઈ કહે છે. નરેનભાઈ એવું તો કહે છે કે વાણિયો જે એના 8-10 વર્ષના બાળકો સાથે નકળ્યો હતો એ તો ભાગ્યે જ બચ્યો, પણ આ તો છોકરીની આ મનીષાની કમાલ કહેવાય કે જેને આવા પોતાની બહાદુરીથી આવા બે વાણિયાના છોકરાને અને વાણિયાને બચાવ્યો. ત્યારે કનોજ વળી બોલે છે, કદાચ રસ્તો ભૂલ્યા છે અથવા અમારી ટુકડીને દુઃખી જોઈને ટૂંકો રસ્તો લીધો. શું કહે છે? કનોજ કહે છે કદાચ આ વાણિયા પરિવાર એટલા માટે એમને હિંસનો ઘટાડો થઈ ગયો કે આમ કાં તો એ જંગલનો રસ્તો ભૂલી ગયા હશે, કાં તો એ અમારી ટુકડી કનોજ, સનોની અને મનીષા આ 3 જણા શું કરતા હતા? મનીષા, સનોની અને કનોજ આ 3ને જંગલની ટ્રેનિંગ લેતા, શિબિરા અર્થીઓ હતા. જંગલના પ્રાણીઓ સાથે કેવી રીતે રક્ષણ મેળવવું, પર્વતારોહણ કેવી રીતે કરવું એની ટ્રેનિંગ લેતા. એટલે અને આ ટ્રેનર હતા. મનીષા, સલોની અને કનોજ આ 3 શું હતા? પર્વતારોહક હતા. એટલે કે અમારી જે શિબિર હતી એ શિબિરથી અવળા રસ્તે ચાલ્યા હશે ત્યારે આ વાણિયાનો પરિવાર જંગલમાં અવળો ગયો હશે એવું કનોજ કહે છે. ત્યારે સનોની બોલે છે, અમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવા આપતા બહેન સુરતના છે મનીષા. શું કહે છે? હવે એક બીજું પણ પ્લેટફોર્મ છે, મનીષા દેસાઈ પર્વતારોહણની કોચ છે. શું છે? જે ટ્રેન કરે છે, પર્વતારોહણની જે ટ્રેનિંગ આપે છે એનો કોચ કોણ છે? મનીષા દેસાઈ. શું નામ છે? મનીષા દેસાઈ છે. અને એ આબુમાં પોતાની શિબિર ચલાવી અને લોકોને તાલીમ આપે છે, પર્વતારોહણની ટ્રેનિંગ આપે છે. અને મનીષા દેસાઈ વિશે બીજું પણ મને જાણવા મળ્યું. તો તમે ક્યાંની હતી? તો કે છે સુરતની. ક્યાંની છે? સુરતની. હે છે સનોન કે અહીંયા ટ્રેનિંગ આપનાર, કોચ તરીકે સેવા આપનાર મનીષા દેસાઈ સુરતની છે. તો આ મનીષા ક્યાંની છે? સુરત છે. અને તે વ્યવસાય પર્વતારોહણની કોચ છે. અને એને અટક પણ જાણવા મળી છે. એની અટક છે દેસાઈ. કેવી અટક છે? મનીષા દેસાઈ. પછી નરેનભાઈ બોલે છે ધીમેથી બોલે છે, મનીષા સુરત ખેર જે હોય તે સારું થયું. આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળી લે છે. સુરત કીધું અને મનીષા દેસાઈનું નામ લીધું ત્યારે નરેનભાઈ આમ અચંબામાં પડી ગયા, આશ્ચર્યમાં. ધીમે મનીષા સુરતની અને દેસાઈ, આને તો હું જાણું છું, આ નામ ક્યાંક સાંભળ્યું છે એવા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી મનમાં વિચાર ભણી ગમે તેની પણ એને સારું કામ કર્યું. પેલા વાણિયાના કુટુંબને હિંસના હુમલામાંથી બચાવ્યા, તે તેને બહુ સારું કામ કર્યું. અને આ સમાચાર, હિંસના હુમલાના સમાચાર અખબારમાં આવ્યા, તે પણ બહુ સારું થયું. હવે લોકો જંગલના રસ્તે જશે નહીં, અને જશે તો સંભાળીને જશે. સનોની બોલે છે, આમાં પણ તમને કશું રોમાંચક લાગ્યું કે આટલા સમાચાર અખબારમાં આવ્યા, મનીષા દેસાઈનું નામ પેપરમાં આવ્યું, અખબારમાં આવ્યું, એના વતનનું નામ સુરતમાં આવ્યું, એના વિશે ડિટેલ સાંભળી, તોય તમને કઈ આશ્ચર્ય ન થયું? એવું કોણ કહે છે? સનોની. કોણે કહે છે? નરેનભાઈને કહે છે. ત્યારે નરેનભાઈ જવાબ આપે છે, તું ક્યાં આજે બધું આ રીતે પૂછે છે શું સનોની? ત્યારે નરેનભાઈ કે સનોની સીધી સીધી વાત કરીને તું બધું આ કેમ પૂછે? મને તારી કઈ વાતમાં કોઈ સમજણ પડતી નથી. તું આ રીતે વાત કરે છે, મને કઈ ખબર પડતી નથી. મનીષા વિશે કહે છે તો શું છે મનીષા વિશે? મને એ તો કે. ત્યારે સનોની કહે છે, એ જ કે હું પૂછું છું એ બધું એળે જાય છે. તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? શુષ્ક એટલે ઠંડુ.
શુષ્ક એટલે ઠંડુ ઠંડુ કે તમે આવા ઠંડા ક્યાંથી થયા? તમે ગરમ સ્વભાવના હતા, તમે આવા નરમ સ્વભાવના ક્યાંથી થયા? કે તમે શુષ્ક આવા શુષ્ક ક્યાંથી થયા? મમ્મી તો કહેતી હતી કે મામાને નરેનભાઈ મોટા કવિ થશે. કહે છે કે નેક્સેકી સૌંદર્ય પાછળ તમે ગાના હતા તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાણ મળી કે સમોણી કહે છે નરેનભાઈ કે તમને ખબર નથી હું કોની વાત કરું છું. તમે તો બહુ ગરમ સ્વભાવના હતા, બહુ રોમાન્ટિક સ્વભાવના. તમે આવા ઠંડા સ્વભાવના ક્યાંથી થયા? તમે આવા નરમ સ્વભાવના ક્યાંથી થયા? મારી મમ્મી તો કહેતી હતી કે આપણા મામાનો દીકરો નરેન એ તો બહુ બહાદુર છે અને નૈસર્ગિક સૌંદર્ય પાછળ નૈસર્ગિક એટલે કે કુદરતી એ કુદરતી સૌંદર્ય પાછળ એટલો બધો દીવાનો છે, એટલો બધો ગાંડો છે કે તે કુદરતી સૌંદર્યને, જંગલોને, વૃક્ષોને, પ્રાણીઓને, પશુઓને, મનુષ્યને, કુદરતના હરેક તત્વને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તો કવિતા પણ લખે છે. અને મારી મમ્મી તો એમ કહેતી હતી કે મામાનો આપણો દીકરો નરેન તો ભવિષ્યમાં મોટો કવિ થશે. એને કુદરત પ્રત્યે પ્રેમ છે એટલે તો એને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી. કોણે તાલીમ લીધી હતી? કોણ ફોરેસ્ટ ઓફિસર હતું? નરેનભાઈ ફોરેસ્ટ ઓફિસર હતા. એમને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધી હતી એટલે કે જંગલ વિભાગના તેઓ અધિકારી હતા. નરેન થઈ બા સાચું નરેન કહે કે તારી મમ્મી સનોની જે મારી ફેર થાય સાચું કહેતા હશે, એમાં તથ્ય છે, પણ મારી રીતે કહું તો હું માનવ વિજ્ઞાનના સૌંદર્ય પાસે કાઢો. પ્રકૃતિ એની બરાઈને સગી હતી પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી ઊંડો આઘાત કરી ગઈ. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની ભરાઈએ સદીનું આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા થયો. હવે માત્ર નોકરી કરું છું અલબત્ત. હવે નરેનભાઈ શું કહે છે કે હું માત્ર કુદરતી સૌંદર્યનો એટલો દીવાનો ન હતો પણ હું માનવ હૈયાનો, માનવના હૈયાનો, માનવતાનો પણ હું દીવાનો હતો. હું માનવના હૈયાને, મૂળ અને હૈયાને પ્રેમ કરતો હતો, માનવનો પ્રેમ કરતો હતો, મનુષ્ય માત્રને હું પ્રેમ કરતો હતો. પણ મારા જીવનમાં એક એવી ઘટના બની ગઈ જે મને હચમચાવી. મારા જીવનમાં એક એવી તો ઘટના બની ગઈ કે મારા હૃદયમાંથી ધીમે ધીમે જે મારું હૈયું પૂર જે પ્રેમને જમતું હતું તેઓ ધીમે ધીમે એવી ઘટના બની ગઈ તે હવે તે હૈયામાં હવે પ્રેમ ઓછો થવા લાગ્યો. જે પ્રેમનો દીવાનો હતો, જે માનવનો દીવાનો હતો તે હવે ધીમે ધીમે શુષ્ક થવા લાગ્યો. ત્યારે સરોની કહે છે તમે લગ્નના બધા માગા કેમ પાછા મેળવો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા તમે કવિતાઓ લખતા પણ એને લગ્નને ના પાડી. શું કહે છે એ નરેનભાઈ હવે તો તમે ઓફિસર બની ગયા છો તો તમે લગ્ન કેમ કરતા નથી? તમારા ઘરે કન્યાઓની વાત આવે છે લગ્નની તો તમે કેમ ના પાડો છો કે મારે લગ્ન નથી કરવા? મેં તો સાંભળ્યું છે કે નરેનભાઈ તમે કોઈ મનીષા દેસાઈ નામની છોકરીને પ્રેમ કરતા હતા અને એના પર કવિતા લખતા હતા. શું વાત સાચી છે? આવું કોણ કહે છે? સનોડી. કોને કહે છે? નરેનભાઈ. ત્યારે નરેનભાઈ જવાબ આપે છે શું કહે છે એ નમણી અને નાજુક હતી એ ખરું પણ એના પર કવિતાઓ નહોતો લખતો. હું એને જ કવિતા માંગતો અને બીજું એને ના નથી પાડી. ખેર એ નાજુક કન્યાનું નામ મનીષા અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજન્મની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ. શું કહે છે નરેનભાઈ? કહે છે કે હું જે છોકરીને પ્રેમ કરતો હતો એ કેવી હતી? નમણી અને નાજુક. કેવી હતી? સ્વભાવે નમણી અને નાજુક હતી. હું એના પર કવિતાઓ નહોતો લખતો. I have not poetry written by હું તેના પર કવિતાઓ નહોતો લખતો પણ હું તેને જ કવિતા માનતો હતો.
આઈ એમ પોએટ્રી. હે, હું તેને જ કવિતા તો હતો. અને એને મારા લગ્નની ના નથી પાડી. હા, એનું નામ મનીષા હતું. એની જે અટક પણ દેસાઈ હતી અને એ પણ સુરતની હતી. અને જે આ મનીષા છે એને હું મારા પૂર્વ જીવનની મનીષા, કેમ કે આ છોકરી તો પેલી તો કેવી હતી, નાજુક અને નમણી હતી. જ્યારે આ કન્યા કેવી છે, ખડતલ અને નિર્ભય છે. કેવી છે? આજની જે ભાષણ કરે છે મનીષા કેવી છે? ખડતલ અને નિર્ભય છે. હું એને મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં તો પણ હવે એને યાદ કરવી હવે શક્ય નથી. કેમ કે હવે એની અટક બદલાઈ ગઈ હશે. એટલે નરેન્દ્રભાઈ એમ માને છે કે હવે તો એને લગ્ન કરી લીધા હશે. આ તો ઘણા વર્ષો થઈ ગયા. હું જ્યારે પ્રેમ કરતો હતો તે સમય તો ઘણો થઈ ગયો. હવે તો મેં એકબીજાને મળતા પણ નથી. એ વાત પણ ભૂલી ગયો છું. એ પણ મને ભૂલી ગઈ હશે અને એના લગ્ન પણ થઈ ગયા હશે. એની અટક પણ બદલાઈ ગઈ હશે એવું નરેનભાઈ સરોનીને કહે છે. ત્યારે સરોની જવાબ આપે છે. શું કહે? અને ન બદલાવી હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષ્ય આપ્યો. જુઓ જરા ફોટો ધ્યાન. હવે સરોની કહે છે અને નરેનભાઈ એ વાતો એની અટક ન બદલાઈ હોય તો, એને લગ્ન ન કર્યા હોય તો તમે શું માનશો? શું કરશો? શું નરેનભાઈ તમે શું કરશો એને લગ્ન ન કર્યા હોય તો? શું નાજુક અને નમણી છોકરી ખડતલ અને મજબૂત નહીં બની શકે? શું નાજુક અને નમણી છોકરી ખડતલ અને નિર્ભય નહીં બની શકે? અને આ વિશે તો એક દિવસ મનીષાએ ખુદ એમને ભાષણ આપ્યું કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય છે તે નિર્ભય અને ખડતલ પણ બની શકે છે. એવું એક વખત એને પ્રવચન પણ આપ્યું હતું. અને તમને ન મળાતો તો આ ફોટો ધ્યાનથી જુઓ. શું એ તો મનીષા નથી? તમે જેને પ્રેમ કરતા હતા એ તો મનીષા નથી ને? જરા ફોટો ધ્યાનથી જુઓ. આ કવારનો જે ફોટો છપાણો છે નરેનભાઈ, તે ફોટો તમે ધ્યાનથી જુઓ. નરેન આંખો તો એવી જ છે પણ સૈનિક પાડા જેવા યુનિફોર્મ ના સનોની એ ન. શું કહે છે નરેનભાઈ કે સનોની આંખો તો એ છોકરીની જ છે. જે મનીષા દેસાઈ નામની છોકરીનો હું પ્રેમ કરતો હતો ને એની જ આંખો છે. આંખો તો એવી જ છે પણ આ તો યુનિફોર્મનું છે. સૈનિક જેવા કપડાં પહેર્યા છે, સૈનિક ડ્રેસનું છે. ના સનોની આ મનીષા તે હોઈ શકે નહીં. ત્યારે સનોની બોલે છે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને? મનીષા દેસાઈ શું કે માત્ર તમે આ ફોટો જોઈને માત્ર આ સૈનિક જેવો વેશ જોઈને તમે માત્ર કલ્પના જ કરો છો? તમારા મનને તો પૂછી દો કે ખરેખર શું આ મનીષા નથી? તમે તમારા દિલને તો પૂછો. તમે વિચારવાનું બંધ કરો અને તમે તમારા દિલને પૂછો કે ખરેખર શું આ એ મનીષા નથી ને? નરે એ મનીષાનું આવું રૂપાંતર મારે અભિનંદન આપવા જવું જોઈએ જો ખાતરી થાય. શું કહે છે નરેન્દ્રભાઈ કે શું આ એ જ મનીષા છે જે આટલી બહાદુર અને નિર્ભય બની ગઈ, જેને હિંસના હુમલામાંથી સુરતી કુટુંબને બચાવી? ખરેખર તમારી આ પ્રભાકર લોહકના કોચ આ મનીષા દેસાઈ જેને હું પ્રેમ કરતો એ જ છે. તો નક્કી મારે એને સંપાસી આપવા જવું જોઈએ. પણ ના મારે પેલી ખાતરી કરવી જોઈએ કે ખરેખર એ જ મનીષા છે જેને હું પ્રેમ કરતો હતો. ત્યારે સનોની કહે છે પ્રયત્ન કરી જોઈએ મનીષા બહેનને ખ્યાલ ના આવે એવું. સનોની શું કહે છે કે તમારે ખાતરી કરવી હોય તો કરી લો કે મનીષા એ છે કે નથી. પણ મનીષા બહેનને ખબર પડવી જોઈએ નહીં. એવી રીતે તમે ખાતરી કરજો. નરેન કાનો તું આનંદને અહીં મોકલજે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. હવે નરેશ શું કહે છે કે કનોજ તું જા અને પેલો આનંદ જે મનીષાનો ભાઈ ગયો છે તો એને જઈને મારી પાસે મોકલ. હું એની સાથે જો કેમ્પ ભરાણો છે
જો મનીષા ટ્રેનિંગ આપે છે બીજા પ્રપત્રોને કે હું કેમ્પ પર હું આવું છું, ત્યારે સનોની બોલે છે ચાલો વરાંડામાં બેસી, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલની શોભા. હવે કુદરતી નેચરની વાત થાય છે. સનોની બોલે છે કે ચાલો વરણ એટલે ઘરની આસપાસ ને ખુલ્લી જે જગ્યા હોય, બગીચો હોય એને વરણ, ઓસરીનો ભાગ, આંગણાનો ભાગ, કે ચાલો આપણે વરંડામાં બેસી, ત્યાં બેસીને આપણે આ આજુબાજુના ફૂલ છોડને જોઈએ, કુદરતી સૌંદર્યને નિહાળી, આ આશા સૂર્યના પ્રકાશને જોઈએ. ત્યારે નરેન કહે છે તું ચાલ, ખુરશી હું લાવું છું, મારી અત્યાર સુધીની નોકરીમાં સૌથી સુંદર મકાન હતું, જાણે કે હું અહીંનો માનતો મહેમાન છું. નરેશ કે તું ચાલ ઓસરીનું અગણામ તો ચાલ, હું તારે મારા માટે ખુરશી લઈને આવું છું, પછી આપણે ત્યાં બેસીએ. ત્યારે નરેનભાઈ બીજી પણ વાત કરે છે, ખુરશી આંગણામાં ખુરશી લઈને આવે છે, બેસે છે અને વાતો કરે છે કે તને ખબર છે હું જેટલા વર્ષો નોકરી કરી એટલા વર્ષોમાં સૌથી ઉત્તમ જગ્યા આવી છે, મને તો સૌથી રહેવા માટે મકાન સારું અને કુદરતી સૌંદર્યવાળું જો સૌથી સરસ જગ્યા મળી હોય ને તો આવી છે. ત્યારે સનોની બધા ફૂલ છોડના વૃક્ષોને જઈને કહે છે, શું કહે છે, અરે પેલા ગુલમોહર કેવો ખીલે છે, શું કહે છે કે હો અરે જો અરે છે ને પછી આવું ચિહ્ન આપેલું છે, તો આની ઉદ્ગાર ચિહ્ન કહેવાય, કેમ કે ઉદ્ગાર બતાવે છે એટલે શું કહેવાય, આવા ચિહ્નને ઉદ્ગાર ચિહ્ન કહેવાય. શું કહે છે, અરે સમજ, અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. ત્યારે નરેનભાઈ જવાબ આપે છે કે હા એની ઉંમર ખબર છે, આપણા બેની ઉંમરના સરપણાથી પણ વધારે છે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયો, આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે. શું કહે નરેન, સરોને તને ખબર છે એની ઉંમર કેટલી છે ખબર છે, કે તારી મારી ઉંમરનો સરવાળો કરીએ ને એટલી એની ઉંમરનો છે, પણ કેવું મસ્ત તાજું ઘરડું વૃક્ષ છે, પણ કેટલું ફૂલથી ઘરડું તાજું ને નવું સ્ફૂર્તિ લાગે છે. એનું કુદરતી વાતાવરણ કેટલું મસ્ત છે કે વૃક્ષ પણ નવજુવાન થઈ જાય છે. એટલે કે કુદરતી સૌંદર્યના માનવ જીવન ઉપર, વૃક્ષો ઉપર કેવો પ્રભાવ પડે છે તેની સુંદર વાત આ વાક્યમાં કરવામાં આવી છે. પ્રફુલ્લિત થઈ શકે છે કે આનંદિત થઈ શકે છે. પછી આમ બંને વાતો કરતા હોય છે અને સલોની અને નરેનભાઈ આમ દૂર જુએ છે, દૂર જોતા હોય છે. અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ, આટલા વર્ષથી બાળક જ રહ્યું, બરાબર 4-4.5 વર્ષે હું એને જોયું. ત્યારે આમ દૂર જોઈ રહ્યા ત્યારે આમ દોડતો કોણ આવે છે, મનીષાનો ભાઈ આનંદ દોડતો આવતો હોય છે આમ દૂરથી. કનોજ અને આ સનોની અને નરેનભાઈ જોઈ રહ્યા છે, આનંદ આમ દોડતો આવતો હોય. ત્યારે નરેનભાઈ સનોને કહે છે કે આને હું 4-4.5 વર્ષ પછી પણ જોઉં છું, પહેલો જેવો હતો બાળક જેવો, અત્યારે પણ તેવો ને તેવો બાળક જેવો છે. જ્યારે આવું કહે છે ત્યારે સરોને હસવા લાગે છે અને સરોની બોલે છે હવે કઈ બાકી છે ખાતરી કરી લેવાનું. ત્યારે સરોની શું કહે છે કે જો મનીષાનો ભાઈ પણ આવ્યો, હવે તો તમને વિશ્વાસ બેઠ્યો ને કે એ જ મનીષા છે, તમને હવે તો વિશ્વાસ બેઠ્યો ને કે એ જ છોકરી તમે જે પ્રેમ કરતા એ જ મનીષા છે. હવે કઈ પ્રૂફ જોઈએ છે, આ એનો ભાઈ છે, તો હવે તો ખાતરી થઈ નહીં. એવું કોણ કહે છે, સનોની કહે છે. ત્યારે નરેન બોલે છે હા મૂળ વસ્તુ મનીષામાં, હા મારે હજુ ખાતરી કરવાની થઈ ગઈ છે. મારી વાત સાચી સનો કે એ જ મનીષા છે, પણ હજુ મારે એનું મન તો જાણવું જોઈએ, એ મને પહેલાની જેમ હજુ પ્રેમ કરે છે કે નથી કરતી, હું એને યાદ છું કે નથી, એના દિલમાં મારા માટે જગ્યા છે કે નથી. એટલે કે હજુ પણ એના મનની તો ખાતરી કરવી પડશે ને, એ મને ભૂલી તો નથી ગઈ ને, એ મને હજુ પણ એટલો પ્રેમ કરે છે. એટલે કે હા હજુ પણ એને મનની ખાતરી કરવાની બાકી છે. સૌની તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપના મારાથી ચડિયાત તમને મળવાનું નથી, એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જાય એનું આ સો જાય કે નંદ તમે કેટલી વાત કરો છો સૌની
કે તમે જ્યારે જતા હતા, જ્યારે એ ભાષણ કરતી હતી મનીષા, અને તમે જતા જોઈને જે ભાષણ કરતા અટકી ગયેલી, તમે જોઈને જે બોલતા અટકી ગઈ, એના વિશે તમે કહો છો કે એ મને પ્રેમ કરતી હશે કે નહીં કરતી હોય? નરેનભાઈ, એ તમને પ્રેમ કરે છે, અને મારાથી વિશેષ, મારાથી બીજું તમને કોઈ એની ખાતરી આપી શકે નહીં. હું તમને ખાતરી આપું છું કે મનીષા તમને પ્રેમ કરે છે. નરેન બોલે છે, શક્ય છે. આમ આનંદ કેમ આમ દોડતો આવ્યો? ત્યારે નરેનભાઈ સરોને કહે કે શક્ય, તારી વાત સાચી, પણ એ મને પ્રેમ કરતી પણ. ત્યાં પછી આનંદ પાસે આવે છે. ત્યારે નરેનભાઈ કહે છે કે આ કેમ આટલો દોડતો આવે છે? ત્યારે સરોની બોલે છે, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે છે. શું કહે છે? સરોની કટાક્ષ કરે છે, હાસ્ય કરે છે, થોડી રમૂજ કરે છે. શું કહે છે કે જ્યાંથી આનંદ આવ્યો છે ને આપણને, ત્યારથી શું કર્યું છે? એ ચાલવાનું ભૂલી ગયો છે. માત્ર ને માત્ર શું કરે છે? દોડ કરે છે. એમ કરીને સન્નોને હસવા લાગે છે. ત્યારે આનંદ બોલે છે, આનંદ હવે કહે છે, આજે તો કારણ પણ હતું. કમલું જે કહ્યું કે મને અહીં બોલાવે છે, તમને મળીને પાછું બસ સ્ટેન્ડ જવું છે. તાર હતો, પપ્પા આવવાના છે. હું એને દીદી એમને લેવા જતા હતા, તો કમલો જે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગઈ. કે મને રસ્તામાં કમલો જ ભેગો થઈ ગયો. હું અને દીદી આજે મારા પપ્પા વિરાળભાઈ શહેરમાંથી અહીંયા આખું આવવાના છે, એટલે હું મારા પપ્પાને લેવા જતો હતો. પણ રસ્તામાં મને કોણ ભેગો થઈ ગયો? આનંદ ભેગો થઈ ગયો. આ કમલો જ ભેગો થઈ ગયો. અને એને કીધું કે આનંદ, તને સનુની બેન અને પેલા વરિષ્ઠ ઓફિસર તને બોલાવે છે. એટલે પપ્પાને લેવા માટે, આનંદભાઈને લેવા માટે, મારા પપ્પાને લેવા માટે એ કમલોજને ગાડી લઈને મોકલ્યો. અને હું સીધો તમારા બંગલા ઉપર તમને મળવા આવ્યો. નરેન બોલે છે, પણ તારા પપ્પા એકાય કેમ અહીંયા આવે છે? ત્યારે આનંદ બોલ્યો, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે, અભિનંદન આપવા પધારતા છે. શું કહે છે? તમારા પપ્પાએ મનીષાના પરાક્રમ સુરતી કુટુંબને રીસના હમણાંથી બચાવ્યું, એના વિશે એને છાપામાં એટલે અખબારમાં, સમાચાર પત્રમાં એને સમાચાર વાંચ્યા. એટલે મારી બહેનને મનીષા બેન દીદી એટલે બહેન, કે મનીષા બહેનને શાબાશી આપવા માટે તેઓ અહીં આવે છે. ત્યારે નરેનભાઈ બોલે છે, મનીષા કોણ? વળી એક પ્રશ્ન લાગે આનંદ, મનીષા કોણ? ત્યારે આનંદ જવાબ આપે છે, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે. હા, તમે પૂછો તો મનીષા કોણ? એની આ હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા. નરેનભાઈ પૂછે છે આનંદ તો હા મનીષા કોણ? ત્યારે આનંદને બહુ દુઃખ થાય છે. નરેનભાઈ તમે કહો છો મનીષા? મારી બેન આવે ત્યારે મારી બેનની હાજરીમાં આવું ન કહેતા, ન તો સુસાઇડ કરશે, ટૂંકો ખાઈને મરી જશે. તમે કહો છો મનીષા કોણ? મારી બેન આવે ત્યારે આવું કહેતા નહીં તો એ શું કરશે? આત્મહત્યા કરશે. તમારી હાજરીમાં તે મરી જશે. પછી નરેનભાઈ બોલે છે, અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કે અત્યાર સુધી જો આટલા વર્ષો પછી 4-5 વર્ષ પછી મને જો ભેગી થતી હોય, મારા વગર 4-5 વર્ષ જો જીવી હોય તો એ ક્યારે હવે મળશે નહીં. આનંદ બોલે છે, દીદીનું ભૂલું પૂછું, અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવું આખું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા તો પછી? ત્યારે આનંદ કહે છે કે મારી બેનનું કંઈ નક્કી નહીં, કે જેને મેળવવા માટે કે આટલી મજબૂત બની ગઈ, નિર્ભય બની, બહાદુર બની, એ આવીને પૂછે કે મનીષા કોણ? મારી બેનનું કોઈ ઠેકાણું નહીં. એ આબુના સૌથી ઊંચામાં ઊંચા પર્વત શિખર પર ચડીને આત્મહત્યા કરે એટલે કે મારી બેનનું કોઈ ઠેકાણું નહીં. મારી બેને તમને મેળવવા માટે, નરેનભાઈ તમને પ્રાપ્ત કરવા માટે જ એને આ પર્વતારોહણની શિબિર ટ્રેનિંગ લીધી છે અને કોચ બની છે અને આટલું નિર્ભય અને બહાદુર બની છે. તમારા માટે જ બની છે. જે આપણું તપ કર્યું છે એ તમારા માટે જ કર્યું છે. એટલે મારી બેનની હાથમાં તમે આવું કહેતા
નહીં, તમને પ્રાપ્ત કરવા માટે જ આ બધું એમણે કર્યું છે. ત્યારે નરેન્દ્રભાઈ કહે છે ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો. નરેન્દ્ર શું કહે છે કે ખરેખર હું તો આ તારી બહેનને પણ ભૂલી ગયો હતો, હું તો મારા ભૌતિક ભૂતકાળને પણ ભૂલી ગયો હતો, હું તો મનીષા દેસાઈને પણ ભૂલી ગયો હતો, એવું નરેન્દ્રભાઈ કહે છે. ત્યારે આનંદ કહે છે મનીષા યાદ કરીને જીવતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે જીવતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી, એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી, છતાંય મેં એની તરફેણું દરેક કર્યું. પપ્પાએ મને કહેલું જા મણીને કહે કે એક ઘરોડી પકડી લાવે, તુરંત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. મનીષા ત્યારે શું કમાતો હતી, ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ પ્રાણ સાંભળીને તે મનીષા મળી જશે અને નરેન્દ્ર કુમારે વિધુનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. પપ્પા ઘણા વખતે તમારું સરનામું શોધતા હતા, એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. શું કહે છે કે તમે નરેનભાઈ ભૂતકાળ ભૂલીને જીવો છો, જ્યારે મારી બેન ભૂતકાળ યાદ કરીને તમને હંમેશા યાદ કરીને જીવતી. તમે જ્યારે મારી બેન સાથે સગાઈની વાત કરવા આવ્યા ત્યારે મારા પપ્પા તો બહુ સંમત હતા, તમારા લગ્ન કરવા માટે રાજી હતા. પણ મારા પપ્પાને શું હતી, તમે વન અધિકારી હતા અને તમારે જંગલમાં રહેવું હતું. મારા પપ્પાને બીક હતી કે મારી દીકરી તો ડરપોક છે, હા, અને મને કહેતા કે જા આનંદ જા તારી બેનને કે ઘરોડી આપણે જરૂરી ઘરનું ફરે ને કે એક કડી લાવે તો હું એના લગ્ન નરેન સાથે કરું. એટલે કે મારા પપ્પાને એમ હતું કે નરેન તો જંગલમાં રહે છે, એની સાથે આ મારી દીકરી ડરપોક અને કેવી છે બીકણ છે, તે નરેનની સાથે જીવી શકશે નહીં. સિંહની એકાદ કાળ સાંભળશે અને મરી જશે. એટલે મારા પપ્પાએ તમારે વિધુર બનવું, વિધુર એટલે કે જેની પત્ની મરી ગઈ હોય એવું વિધુર, વિધુર જેની પત્ની મરી ગઈ હોય તે પુરુષ. વિધુર કોને કહેવાય તો કે જેની પત્ની મરી ગઈ હોય એવો પુરુષ. ત્યાં મારા પપ્પાને કીધું કે સિંહની એકાદ પ્રાણ સાંભળશે અને મનીષા મરી જશે અને નરેનભાઈને આખી જિંદગી વિધુર બનીને જીવવું પડશે. એટલે પપ્પાએ તમારા ભલા માટે લગ્નની સગાઈની ના પાડી હતી. અને મારી બેન તો આજે બહાદુર બની ગઈ છે, આજે તો નિર્ભય 3-4 વર્ષ પછી આજે બહાદુર નિર્ભય બની ગઈ છે. અને પપ્પા તો 3-4 વર્ષથી તમને ખોળે છે, કેમ કે પપ્પાને હવે ખાતરી થઈ ગઈ છે કે મનીષા હવે ડરતો ગઈ નથી. એટલે હવે પપ્પા તો 3-4 વર્ષથી તમને ખોળે છે અને પપ્પાને ખબર પડશે કે નરેનભાઈ અહીંનો વન અધિકારી તરીકે નોકરી કરે છે, તો પપ્પાને જેવી ખબર પડશે એવા તરત તમને મળવા માટે આવી જશે. એવું પણ કહે છે આનંદ નરેનભાઈને કહે છે. ત્યારે નરેનભાઈ બોલે છે આ બધું માન્યમાં આવે એવું નથી, વધુ પડતું સારું લાગે છે, જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી. શું કહે કે આનંદ તું સાચી વાત કહે છે, પણ મને આ બધું વિશ્વાસ આપતો નથી. ડરપોક છોકરી આપણે બહાદુર બની શકે એ મને માનવામાં આવતું નથી. જ્યારે આવી વાત થતી હશે ત્યારે જીપનો અવાજ થાય અને હોર્ન વાગે છે. ટેટે 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 બોલો મારી સાથે, ટેટે 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 ટેટે. આવું જીપનું હોર્ન વાગે છે અને બધા વાત કરતા અટકી જાય છે અને બધા ઊભા થઈ જાય છે. ત્યારે આનંદ બોલે છે દીદી હોર્ન વગાડતી લાગે છે, હું થાવ. શું કહે છે કે નક્કી મારી બેન આવી ગઈ છે, મનીષા આવી ગઈ છે અને આટલા જોર સુધી એ જ હોર્ન વગાડે છે, એટલે હું હવે જાઉં. એવું કોણ કહે છે? આનંદ કહે છે. ત્યારે નરેનભાઈ કહે છે ખરેખર તો મારે જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ પરાય. શું કહે છે નરેનભાઈ કે આનંદ તારે નહીં પણ મારે ખરેખર મળવા જવું જોઈએ, પણ જો આ તો એમને મને મળવું ન હોય તો કંઈ વાંધો નહીં, તો તારી બેનને કહેજે કે હું કાલે કેમ્પમાં આવીને એમને મળી જઈશ, એમને આવીને સંપાસી આપી જઈશ, અભિનંદન કહી જઈશ. સનોણી ત્યારે બોલે છે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ. સનોણી શું કહે કે તમારે આવવું હોય તો કેટલા વાગે આવજો? 5 વાગે જ આવી જજો, 5 વાગ્યા પહેલાં આવી જજો, કેમ કે 5 વાગ્યા પહેલાં અમે એટલા નીકળી જઈએ છીએ
અમે પર્વતારોહણની ટ્રેનિંગ લેવા માટે પર્વત ઉપર ચાલ્યા જઈએ છીએ. નરેન અને 10:30 વાગે આવી જાવ. નરેનભાઈ શું કહે છે? સનુની બેને કહે છે તમે 5 વાગે નીકળો છો એટલે કેટલા વાગે આવી જાવ છો? 10:30 વાગે આવી જાવ છો, એ મને ખબર છે. ત્યારે સનુની બોલે છે, શું કહે છે? તમે અમારી ખબર તો ઘણી રાખો છો. તમે એમ કહો છો કે હા આ મનીષા દેસાઈ કોણ, આ સનહા, અને તમે અમારી ખબર તો બહુ રાખો છો. તમારે વાત વિશે કહી શકાય નહીં. તો તમે બહુ અમારી શું કરો છો? અમારી તમે પણ બહુ ખાતરી રાખો છો. તમે પણ અમારા પગલા લો છો. ત્યારે નરેન શું કહે છે કે મારી જવાબદારી કે હું એક વન અધિકારી છું, મારે આ જંગલમાં રહેતા દરેકની તો ખબર રાખવી પડે ને. એટલે કે શું કહે છે? વાત કેવું ના કે એ તો મારી ડ્યુટી છે, હું એક વન અધિકારી છું, એટલે તમારી બધાની ખબર તો રાખવી પડે ને, તમારી બધાની સંભાળ તો લેવી પડે ને. એવું કોણ કહે છે? નરેનભાઈ. કોને કહે છે? સનુને કહે છે. ત્યારે કનોજ આવે છે પ્રવેશ. ત્યારે કોણ એન્ટ્રી કરે છે? કનોજભાઈ એન્ટ્રી કરે છે. કનોજે કોનો પ્રેમી છે? સનુનો પ્રેમી છે. કનોજ એન્ટ્રી કરે છે અને શું કહે? સોનાડી ચા તારે નથી આપવું? આંબુ આવે છે આમ બૂમ પાડે. સોનાડી ચા તારે નથી આપવું? આવી બૂમ કોણ પાડે છે? કોણ પાડે છે? કનોજ પાડે છે. કોને બોલાવે છે? સનુને બોલાવે છે. ત્યારે સનુની બોલે છે તું કેમ એકલો આવ્યો? કેમ દીદી નથી આપવાના? દીદી એટલે કોણ? મનીષા દેસાઈ. તું એકલો કેમ આવ્યો? કેમ મનીષા નથી આપવાની? ત્યારે કનોજ કહે છે એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાપુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. કે મનીષા બેન આવે છે પણ મનીષા બેનના પપ્પા કોણ? વિરાટભાઈ જે આવે છે એમને મૂકવા માટે અમે ક્યાં જઈએ છીએ? ગેસ્ટ હાઉસમાં મૂકવા માટે એમને જઈએ છીએ. ત્યારે સનુની બોલે છે એ અમને નરેનભાઈ વિશે ખબર નથી. ત્યારે સનુની કહે છે કે તારા પપ્પાને આ કનોજને કહે કે વિરાટભાઈને નરેનભાઈ વિશે ખબર છે કે નથી? ત્યારે કનોજ કહે છે દીદીએ કશું કહ્યું કે મનીષાએ એના પપ્પાને નરેન વિશે કશી વાત કરી નથી. ત્યારે કનોજ સનુની બોલે તું જીપ અહીં કેમ લાવ્યા? શું કહે છે સનુની? તો તું જીપ અહીં કેમ લાવ્યો? તો કનોજ બોલે છે આનંદ અને તેને લેવા. ચાલ આવજો નરેન. શું કહે છે કે હું જીપ એટલા માટે લઈને આવ્યો. કનોજ કહે છે કે તને અને આનંદને લેવા માટે હું અહીંયા જીપ લઈને આવ્યો છું. એમ કહીને કે આવજો નરેનભાઈ એમ કહીને કે ચાલતા થઈ જાય છે. નરેનભાઈ કહે છે શું કહે છે કે આવજો. સનુની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે. જીપ ઉપરવાનો અવાજ. જીપનો અવાજ કેવો હોય? ડ્રેમ 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 એમ કહીને જીપ ઉપડે છે. અરે એક માણસ મૂકીને જીપ ઉપડી ગઈ. શું એને માટે એમો જગ્યા નહીં કે મનીષા અહીં જ આવે છે? આ મનીષા, આ છોકરાએ ભૂમિકા તૈયાર કરી ન હોય તો હું તને ઓળખી શક્યો ન હોત. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ છે કે કુટુંબે ગજાનું એ બદલ. શું થાય છે? જીપ ચાલુ થાય છે અને એમાંથી મનીષા નામની છોકરી ઉતરી જાય છે. હવે મનીષા નામની છોકરી ઉતરી જાય છે અને નરેનભાઈની સામે આવે છે. સામે આવતું હોય છે તો નરેનભાઈ આ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય કે મારી મનીષા મને જોઈને મને બેઠો આવે, મને મળવા આવે. આશ્ચર્યચકિત બનીને એ પણ સામે થાય છે કે આ મનીષા હા કે મને ખાતરી થઈ કે તું મને મળવા જરૂર આવીશ. ખરેખર આ છોકરાઓ કનોજ, આ સનુને આનંદનો આભાર છે. જો એમને મને તારી ઓળખાણ ના આપી હોત તો હું તને આજે મળી શકો નહીં. એટલે કે આ કનોજ, સનુને આનંદનો ખૂબ ખૂબ આભાર. એમના મુતાબિક આજે તારો ને મારો પ્રાપ્ત થયો છે. મનીષા આભાર. મને હતું કે આ સ્વરૂપે જોઈને તું મને તું કીધું ને શું તું મને કીધું ને કે તું સુંદરીમાંથી શું બની ગઈ છે? શક્તિ બની ગઈ છે. એ બદલ તારો આભાર. પણ મને તો એવું હતું કે
તું મને જોઈને જ મને ભેટી પડીશ, તું મને જોઈને જ મને આલિંગન આપી દઈશ. મને તો એવું મનમોહ. આવું કોણ કહે છે? મનીષા કહે છે. કોને કહે છે? નરેન, જે એનો પ્રેમી હોય છે. ત્યારે નરેનભાઈ બોલે છે, તું પહેલા એટલી સુકુમાર હતી કે આવીસથી ભેટી પડતા સંકોચ થાય, અને હવે તું એવી દીપ્તિવંત લાગે છે કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. સાચે એક પ્રકારે પ્રશ્ન થયા કરે છે કે તું એ જ મનીષા છે કે પહેલે તું એટલી સુકુમાર હતી, એટલી ડરપોક હતી, એટલી શરમાળ હતી કે તેને ભેટતા પણ મને શું હતું? શરમ આવતી કે તું શરમાઈ જઈશ તો. અને આજે તો એવી શક્તિશાળી બની ગઈ છે, એટલી નિર્ભય બની ગઈ છે, એટલી બહાદુર બની ગઈ છે કે તારું તેજ જોઈને મને આમ ડર લાગે છે કે મને ધિક્કારશે તો, મને ઉતારી પાડશે તો. એટલે કે તારું તેજ, તારે જે આ કૃતિ જોઈને મને નમન કરવાનું મન થાય છે, એટલે હું તને ભેટી શક્યો પણ નહીં. ત્યારે મનીષા બોલે છે, શું આને નહોતી કે થઈ શકે એનો આને છે. ગરુડથી ડરનાર હવે મંતર સાબત કરનારી શકે શું કે આ તો હું બધી થઈ, હું ડરપોક હતી, સુકુમાર હતી, આજે જે બહાદુર થઈ, નિર્ભય થઈ, એ કોના કારણે થઈ? તારા માટે, તને પામવા માટે. સુંદરીમાંથી શક્તિ બને કોના માટે થઈ? તારા માટે થઈ. આજે જે ગરુડથી ડરતી હતી છોકરી, એ આજે મગનને પણ મારી શકે છે, આજે મગનની સાથે પણ લડી શકે છે. એટલી બળવાન બની ગઈ છે, એટલી શક્તિશાળી બની ગઈ છે, એટલી બહાદુર બની ગઈ છે. કોના માટે? તને પ્રાપ્ત કરવા, તને મેળવવા માટે. આ તારી મનીષા મગનની સાથે પણ માર લડી શકે છે. ત્યારે નરેનભાઈ બોલે છે, બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈ, કે મને ખૂબ ગમ્યું કે તું આટલી મજબૂત બની ગઈ, આટલી નિર્ભય બની ગઈ. ખડતલ એટલે નિર્ભય, બહાદુર, ભય વગરનું તું બની ગઈ, એ મને જોઈને બહુ આનંદ થયો. ત્યારે મનીષા બોલે છે, પણ મારા પપ્પાને થયો જોઈએ એટલો નહીં. બસ સ્ટેન્ડ પર એમને મને ઊંચકી લીધી અને બધા પેસેન્જરને બતાવી, ઘણા માણસની જે મૂર્તિ પર પગલાડ કર્યો, બધા ભેગા થઈ ગયા અને અમને પોતાનો ઓડિયન્સ બનાવીને ભાષણ કર્યું. એમાં સાકરને પણ હવાલો આપ્યો, કહ્યું કે કાય માણસ બહાદુર થઈ શકે છે, શિવકુમાર શક્તિશાળી થઈ શકે છે. એક શેર પણ બોલ્યા કે પર શું બોલ્યા? खुद को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बनते से बता तेरी रज़ा. મનીષાએ વાત કરી શું કે મારા પપ્પાને જેટલો આનંદ થયો છે એટલો આનંદ કરે તેવો નથી. મારા પપ્પા તો બસ સ્ટેન્ડમાં મને ભેટી પડે અને જે બસ સ્ટેન્ડના મુસાફરો હતા એમને ઓફિસ બનાવીને બોલવા લાગે કે મારી દીકરી છે ડરપોક હતી, આજે તો બહાદુર થઈ છે અને રીસને પકડાડી છે, રીસને પકડાડી છે. એક સુકુમાર આટલી મજબૂત, આટલી બહાદુર બની શકે એવી વાતો કરવા લાગ્યા. તેમણે જ્ઞાન સાહિત્યકાર શાસ્ત્રનો પણ હવાલો આપ્યો કે માણસ બહાદુર થઈ શકે છે, ડરપોક હોય તો તે શક્તિશાળી બની શકે છે. અને ઇકબાલનો એક શેર પણ આપણા હિન્દી સાહિત્યકાર ઇકબાલનો એક શેર પણ બોલ્યા કે खुद को पर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे बता तेरी रज़ा. આવા ઇકબાલના શેર પણ બોલવા. નહીં વાહ, હું તો હાજર હોત તો તારી પસંદ સાંભળીને ધન્ય. હવે નરેનભાઈ બોલે છે શું કહે છે? વાહ વાહ પછી ઘણી ઉદ્ગાર છે તો વાહ, જો હું જો હાજર હોત તો શું કરો? હું તારા પિતાજીના મોઢે તારી પ્રશંસા સાંભળીને શું થઈ જાત? ધન્ય થઈ જાત. ત્યારે મનીષા બોલે છે, અથવા મારા પપ્પાને સીધા દવાખાને લઈ જા. આવે સમી કરતા એ રડવા લાગ્યા. એ તો એમ સોગંદ લઈને જીપમાં બેસાડી દીધા, નહીં તો છાપા માટે એક બીજા સમાચાર બને. દીકરીના પરાક્રમથી પાગલ બની ગયેલા પિતા અને એમનું આનંદ ખરેખર તો પોતે ખોટા પડ્યા. કેમ કે મારા પપ્પા એટલા બધા આનંદિત થઈ ગયા હતા કે બસ સ્ટેન્ડ ઉપર મને ઊંચકી લીધી હતી અને ઉમેશ ને મોરે મોરે પ્રવચન લાગ્યા હતા. તું હો તો તને એમ જ લાગો કે મારા પપ્પા તો શું થઈ ગયા છે? મેન્ટલ ઘાટા થઈ ગયા છે.
તું તો એને સીધા ગાડાના દવાખાને લઈ જાઓ. હા, ગાડા ગાડીને એને સીધા દવાખાને લઈ જાઓ. એટલે એમનો આનંદ ખરેખર શું થયો? ખોટો પડો. એટલે સારું થયું તું આવ્યો ન હતો. ત્યારે નરેન બોલે છે, કઈ બાબતે? ત્યારે મનીષા બોલે છે, ગૌરવથી ડરનારે રીંછને ડરાવ્યા એ. પપ્પા મોટેથી કહેતા હતા, સાંભળો હે મુસાફરો, દુનિયાની થાકેલા લોકો, સાંભળો, માણસ માટે કશું અશક્ય નથી. શાસ્ત્ર કહે છે તેમ એ આકાશના તારા સુધી પહોંચી શકે છે. હું કહીશ કે એ આકાશના તારાના ફૂલની જેમ ઉડી શકે છે. પપ્પા શિકારી હતા અને એકવાર મમ્મીને સાથે લઈ ગયેલા. એની ઈચ્છા નહોતી, આજ્ઞા માની લઈ ગયેલી. માંચડા પર હોવા છતાં નીચે વાઘની સળંગ જોઈને ચીસ પાડી ઉઠ્યું. એ પછીના હૃદયના ધબકારાનો ગંભીર કોઈ ઉપાય દૂર ન થયું કે ન થયું. આજે મમ્મી જીવતી હોત તો આ સમાચાર વાંચીને એના ધબકારા કાયમ કરી શકી હોત. પપ્પા કહેતા હતા, એમની વાત મને સાચી. શું કહે છે કે મારા પપ્પા ઉડી સાથે કહેતા હતા, શું કહેતા હતા મમ્મી સાથે? કે ગરોળથી ડરનાર આજે રીંછને વગાડ્યા છે. અને મારા પપ્પા મુસાફરોને શું કહેતા હતા? શાસ્ત્રનો કે માણસ ધારે તો આકાશ સુધી જઈ શકે છે, તારા સુધી પહોંચી શકે છે, કે ધારે તે કરી શકે છે. પછી મારા પપ્પાએ બીજી એક વાત કરી, મારા મમ્મીના એમના ભૂતકાળની વાત કરી. એક વખત મારા પપ્પા અને મારી મમ્મી બંને શિકાર માટે જંગલમાં ગયા હતા. મારા પપ્પાએ એક સાકું બનાવ્યું હતું, સીડી વાળું સાકું બનાવ્યું હતું જંગલમાં, અને ત્યાં મારી મમ્મીને બેસાડી દીધી હતી. રાતનો સમય થયો, વાઘ આવ્યો ત્યારે મારા પપ્પાએ બંદૂક ચડાવી. મારી મમ્મી તો ઉપર જ હતી, સાપરા ઉપર. આપણે ખેતરમાં બનાવી છે ને રખવાડ માટે સાપરા પર ચડી એવું સાકું બનાવ્યું. મમ્મી સાપરા પર હતી, વાઘે સળંગ મારી, મારા પપ્પાએ ગોળી ચલાવી. જે બી વાઘે સળંગ મારી એ સળંગ જોઈને મારી મમ્મી ગભરાઈ ગઈને હૃદયના ધબકારા બીપી વધી ગઈ હતી અને નીચે પડી ગઈ હતી. અને આ બીપીની તકલીફ એને જીવનભર રહી હતી. એટલે તે બીપીની તકલીફમાં મરી ગઈ હતી. મારા પપ્પા કહે છે કે જો તારી મમ્મી જીવતી હોત તો તારી પ્રશંસા સાંભળીને એ બીજી વખત પણ મરી જા, એવો કટાક્ષ એના પપ્પા કરે છે. નરે, તું તો સાહસમાં મારાથી પણ આગળ નીકળી ગઈ. નિર્ભય થતાં જ તું પ્રેમ સ્વરૂપ બની ગઈ અને શરૂઆતમાં ભાવે એક ભયંકર પ્રાણી ના પડ્યા. નરેન કહે છે કે તું તો ખરેખર મનીષા મેં ધારી હતી એના કરતાં પણ તું ખૂબ બહાદુર બની ગઈ. ત્યારે દૂરથી અવાજ આવે છે, સી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ સી ઇઝ માય. ત્યારે દૂરથી અવાજ આવે છે કે સી ઇઝ greater than me because she is my daughter. ત્યારે મનીષા હસે છે આવા સાંભળીને. આ તો પપ્પા બીજું કોણ? સાથે જ એમનું ચસકી ગયું છે. આવા આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદું. ત્યારે વિરાટભાઈ આવતા હતા ત્યારે પોતાની દીકરીની પ્રશંસા કરતા કરતા આવતા હતા કે શું કહેતા? સી ઇઝ ગ્રેટર ધેન મી બીકોઝ સી ઇઝ માય ડોટર. બીજું વાક્ય શું બોલતો હતા વિરાટભાઈ? આ વિશ્વમાં સૌથી સુખી માણસ હું છું. ઈશ્વરની ઈચ્છા હોય તો એની પાસેથી હું આખો પર્વત ખરીદું. આવું વાક્ય બોલતા બોલતા આવતા હતા. પોતાની દીકરીની પ્રશંસા કરતા કરતા બગડતા બગડતા આવતા હતા. અને મનીષા એના પિતાના આવા પ્રવચન સાંભળીને હસતી હતી. બસ આટલા સુધી રાખીએ છીએ મિત્રો. બીજો ભાગ આપણે આવતીકાલે જોઈશું.